એક મહત્વપૂર્ણ સમાચાર જોલી LLB 3 આ ફિલ્મ પર સ્ટેની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે। આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગણી કરાઈ છે। જોલી LLB 3 ફિલ્મના ટીઝરને આપવામાં આવેલા સર્ટિફિકેટને પડકાર ફેંકવામાં આવ્યો છે। ફિલ્મના ટીઝરમાં ન્યાયાધીશને અયોગ્ય રીતે ચિત્રિત કર્યાનો આરોપ સામે આવ્યો છે। ન્યાયિક કાર્યવાહીને હાસ્યાસ્પદ વર્ણનમાં ફેરવાયું હોવાની રજૂઆત કરાઈ છે। અરજદારે કેન્દ્ર સરકાર, CBFC અને ફિલ્મના કલાકારો અક્ષય કુમાર, હર્ષદ વારસી અને સૌરભ શુક્લાને પ્રતિવાદી તરીકે પણ જોડ્યા છે। 19 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે આ ફિલ્મ। આવતીકાલે થશે આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। કયા કયા મુદ્દે વાંધો ઉઠાવાયો છે? છે તેના ઉપરથી એક ફિલ્મ જોલી LLB 3 જે આવતા સપ્તાહમાં રિલીઝ થવા જઈ રહી છે તે પહેલા એક અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। એમાં આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે ન્યાયિક પ્રણાલિકા જે હોય છે તેના ઉપર અનેક સવાલ ઊભી કરતી અને મજાક બનાવતી આ એક ફિલ્મ છે। તેને લઈને ન્યાય પ્રણાલિકામાં લોકોની શ્રદ્ધા હોય છે તેને લઈને એક સવાલ ઊભો થાય છે અને તે પ્રકારની રજૂઆત છે તે અરજીમાં કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે અગાઉ દેશની અન્ય હાઈકોર્ટમાં પણ આ પ્રકારે જે અરજી છે તે કરવામાં આવી હતી, પરંતુ અનેક અદાલતો દ્વારા જે ફિલ્મનું રિલીઝિંગ છે તેના માટે મંજૂરી આપવામાં આવી છે। ત્યારબાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રકારની અરજી કરવામાં આવી છે, જેને લઈને આવતીકાલે સુનાવણી છે તે હાથ ધરાશે। મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં મુખ્ય અભિનય છે તે અભિનેતા અક્ષય કુમાર સહિતના લોકો દ્વારા કરવામાં આવી છે। તેમને પણ આમાં વ્યક્તિગત રીતે પક્ષકાર બનાવવામાં આવ્યા છે। હવે આવતીકાલે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં સંદર્ભે સુનાવણી હાથ ધરાશે ત્યારે તેને લઈને ગુજરાત હાઈકોર્ટનું વલણ કેવું રહેશે તેના પર પણ સૌની નજર રહેશે। બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। તો આવતીકાલે આ અરજી પર સુનાવણી હાથ ધરાશે।